ધોધમાર વરસાદથી સુરતના રસ્તાઓ પર જાણે કે ખાડા રાજ જોવા મળી રહ્યું છે। પહેલા ખાડીપુરની સમસ્યા અને હવે કમરતોડ ખાડા। ડિંડોલી સાઈ પોઈન્ટ 4 રસ્તા પર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે। સ્થાનિકો કહી રહ્યા છે કે ખાડા પડવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। અકસ્માતનો પણ સતત ભય સતાવે છે। તો સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતના સ્માર્ટ રસ્તાઓ છે। દ્રશ્યો આપ જોઈ શકો છો કે કેવા કમરતોડ રસ્તામાંથી વાહન ચાલકોએ પસાર થવું પડી રહ્યું છે। સ્માર્ટ સિટીના દાવા કરી દેવાથી સ્માર્ટ શહેરો નથી બનતા અને સુરત પણ એનું ઉદાહરણ છે। તમામ શહેરોને તમામ ગુજરાતના મોટા શહેરોની આવી જ હાલત છે, જેમાં સુરત પણ બાકાત નથી। પહેલા ખાડીપુરની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા અને હવે ખાડીપુરના પાણી ઓસર્યા તો આવા કમરતોડ રસ્તામાંથી લોકોએ પસાર થવું પડી રહ્યું છે। સ્માર્ટ સિટી તરીકે બિરુદ મેળવનાર સુરતનું સ્માર્ટ રસ્તાઓ તમને બતાવીશ। સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ સાઈ પોઈન્ટ પાસે આ સ્માર્ટ રસ્તાઓ તમને બતાવી રહ્યો છું। કમરતોડ રસ્તાઓ બતાવી રહ્યો છું। સુરત મહાનગરપાલિકાના તંત્રના પાપે આ સ્માર્ટ રસ્તાઓ બન્યા છે। જી હા, બિલકુલ જોઈ શકો છો, કમરતોડ રસ્તાઓ છે। આપણે શું કહેશો, તમે અહીંથી રોજ પસાર થાવ છો, કેવા રસ્તાઓ છે? મારે એવું કહેવાનું છે, અહીંયા તંત્ર પ્રમાણે અહીંયા એટલા ખાડા ટેકરા છે કે આપણે પેટની અંદરથી જે અંબોય ખસી જાય એવા રસ્તા બની ગયેલા છે। સાંજના ટાઈમે તે એટલું ટ્રાફિક થાય છે કે આપણે આમ તેમ નીકળીએ ને તો એમ થાય છે કે અહીંયાથી જવું કે નહીં જવું એ પહેલાં 10 વાર વિચાર કરવામાં આવે છે કે આ તંત્ર પ્રમાણે, મારી ગણતરી પ્રમાણે વરસાદ જાય પછી આ લોકોએ તંત્રએ વિચાર કરવો જોઈએ કે આ પબ્લિકને કેટલી તકલીફ પડે છે, એના વિશે તંત્રએ થોડો વિચાર કરવો જોઈએ। વારંવાર જ્યારે બ્રિજના કારણે રસ્તાઓ ખોદાતા હોય છે ત્યારે વારંવાર પાલિકા દ્વારા રોડ બનાવવામાં આવે છે, પરંતુ રોડ ફરી પાછી તેના ત્યાં સ્થિતિમાં મુકાઈ ગયો છે। પરંતુ જ્યારે જે રીતે વરસાદ પડ્યો હતો ત્યારે વરસાદના કારણે આ આખો રોડ જે છે એ ખાડા ખબેદારો થઈ ચૂક્યો છે। કમરતોડ જેવી આ રસ્તાઓ થઈ ચૂક્યા છે। કહી શકાય છે કે લોકો જ્યારે અહીંથી પસાર થાય છે ત્યારે લોકો એકદમ ધીરેથી પસાર થાય છે। ક્યાંક ને ક્યાંક પોતાનું 2 વ્હીલર જે ગાડી તે ખૂબ જ સલામતી સાથે આગળ વધે છે, કારણ કે ક્યાંક ગાડીનું મેન્ટેનન્સમાં આગળ વધી જાય તે તમામ પ્રકારની વાતો અને ધ્યાનમાં રાખીને વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે, કારણ કે જ્યારે આવા રસ્તાઓ હોય તો ગાડીના મેન્ટેનન્સમાં પણ વધારો થતો હોય છે। પરંતુ પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં છે અને માત્ર અહીં કપચી નાખીને જતા રહે છે। અહીંયાથી રોજ આ સાઈડ અને પેલી સાઈડ બંને બાજુ રોડ વ્યવસ્થા આવી જ છે। જ્યારે વરસાદ પડ્યો ને ત્યારથી ચાલુ વરસાદમાં અહીંયા કામગીરી હાલતી હતી રોલરથી ઢાંકવાની, પણ ઢાંકી નથી એક બરાબર। એટલે આ મ્યુનિસિપલના ગાલ ઉપર તમાતો જ છે। એને જે કર્યું ને અહીંયા રમત જ છે, એમ સમજો। આ રોજ અહીંયા અત્યારે તમે આવ્યા છો, સાંજે 6 વાગ્યા પછીની ટ્રાફિક અહીંયા જોજો બંને બાજુ। એટલે વ્યવસ્થા હોવી જોઈએ કંઈક। અહીંયા કામ ચાલે છે તો અહીંયા બીજી રોડ રસ્તાની વ્યવસ્થિત વ્યવસ્થા હોવી જોઈએ, જેથી આમ લોકોને જવામાં તકલીફ ના પડે, બરાબર। તો એ નામે અહીંયા ઝીરો કામ છે। જે અહીંથી રોજ વાહન પસાર થનાર વાહન ચાલકો કહી રહ્યા છે, જોઈ શકાય છે કે રસ્તાઓ જે છે આગળની બાજુ અને પાછળની બાજુ તમામ જગ્યા ઉપર ખૂબ જ એવી રીતના રસ્તા છે, કમરતોડ રસ્તાઓ છે। આ કમરતોડ રસ્તાઓ વચ્ચે લોકો પોતાનું વાહન ચલાવી રહ્યા છે, કારણ કે મજબૂર બન્યા છે। સ્માર્ટ સિટીના સ્માર્ટ રસ્તાઓ છે, સ્માર્ટ સિટી નું બિરુદ મેળવનાર સુરત સિટી છે, તેના આ કમરતોડ રસ્તાઓ છે લોકોને હાલાકીનો ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે રસ્તાઓ ખૂબ જ અત્યંત ખરાબ છે। કારણ કે આ રસ્તા ઉપર બરોબર કામગીરી નથી કરવામાં આવી। અન્ય જગ્યા ઉપર જે રીતે કામગીરી કરવામાં આવતી હોય, ધોધમાર વરસાદ પડતો હોય ત્યારે પણ ખાડા ખબચા નથી પડતા હોય, પરંતુ આ વિસ્તારમાં જ જ્યારે વરસાદ પડતો હોય, વરસાદની પ્રથમ ઇનિંગ પૂર્ણ થઈ હોય ત્યારે આ રસ્તાની આ હાલત હોય તો શું કહી શકે હજી તો આગળના દિવસોમાં વધુ વરસાદ પડશે ત્યારે કયા પ્રકારની સ્થિતિ હશે એ હવે જોવાનું રહ્યું। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।